જૂનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલની શારીરિક પરીક્ષામાં નિષ્ફળ જતા પરેશ કાનગડ નામના યુવાને આપઘાત કરી લેતા જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આ અંગે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી। ઘણીવાર તો નિષ્ફળતાના કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે। જિંદગી બહુ જ મૂલ્યવાન છે। પરીક્ષાર્થી તાણ કે નિરાશા અનુભવાય તો જિંદગી જીવવા જેવું ન લાગે। જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે। મહત્વનું છે કે યુવક છેલ્લા 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો। જો કે તેને સતત નિષ્ફળતા મળતા તેણે આ મોટું પગલું ભરી અને જીવન ટૂંકાવ્યું। તો 29 વર્ષીય પરેશ કાનગડ નામના યુવકે ગળે ફાંસો ખાઈ તેનું જીવન ટૂંકાવ્યું છે। તો યુવકે છેલ્લા 8 વર્ષથી તે સતત પરીક્ષાની તૈયારી કરતો હતો અને તેમાં નિષ્ફળતાના કારણે તેણે આ પગલું ઉઠાવ્યાનું સામે આવ્યું છે। જો કે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ કે જેમણે પોસ્ટ કરી છે આ ગંભીર ઘટના બાદ તેમણે કહ્યું કે નિષ્ફળતાના કારણે આપણે જેના માટે પ્રયત્ન કરતા હોય છે તેનાથી વધુ સારી તક માટે દરવાજા ક્યારેક ખુલતા પણ હોય છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। એમની સાથે સીધા ચર્ચા કરીશું। સર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સર, આજે એક દુઃખદ ઘટના ઘટી છે। સતત 8 વર્ષથી એક યુવક પરીક્ષાની તૈયારી કરતો હતો, નિષ્ફળતા અને ત્યારબાદ તેણે અંતિમ પગલું ભર્યું। યુવાનોને આપ શું સંદેશ આપશો? યુવાનોને હું એ સંદેશ આપીશ કે આપણે ત્યાં જે ભરતી છે ભાગ લેનાર દરેક ઉમેદવાર પાસ થાય એવું જરૂરી નથી અને એક સરકારી નોકરી એ એકમાત્ર વિકલ્પ નથી। બીજા ઘણા બધા વિકલ્પ છે અને હું ઉમેદવારોને એમ પણ કહેતો હોઉં છું કે તમે જયારે ભરતીની તૈયારી કરતા હો ત્યારે સાથે સાથે અન્ય કામ પણ શીખતા રહો, કરતા રહો, જેથી કરીને ભવિષ્યમાં તમે તમારી પાસે પ્લાન બી જોઈએ। નિષ્ફળ જાઓ તો પ્લાન બી એટલે એના માટે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે। ફરી એકવાર એમની પાસે સંપર્ક સાધીશું। તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પ્લાન બી હંમેશા જિંદગીમાં તૈયાર રાખો। નિષ્ફળતા આવતી જવાની છે પરંતુ એના માટે પણ તૈયાર રહેવું જોઈએ। અને હસમુખ પટેલ જેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે નિષ્ફળતા આવે છે પરંતુ નિષ્ફળતાના કારણે ક્યારેક મોટી સફળતાના દરવાજા પણ ખુલતા હોય છે। સાથે હેલ્પલાઇનનો સંપર્ક કરવા માટે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કારણ કે આ પરીક્ષાનો સમયગાળો અને સતત સ્ટ્રેસમાંથી પસાર થતા એ તમામ વિદ્યાર્થીઓ કે જેમના માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરનો પણ મહેરબાની કરીને ઉપયોગ કરો કારણ કે જિંદગીની અંતિમ જંગ નથી। આ અંતિમ જંગ છે એ પ્રકારનું બિહેવ કરી આ પ્રકારના પગલાં ન ભરવા જોઈએ। ખૂબ વધારે મહત્વની વાત છે। આ એક દુઃખદ વાત રાજ્ય માટે કહી શકાય કારણ કે પરીક્ષાનું સ્ટ્રેસ હંમેશા વિદ્યાર્થીઓને રહેતું હોય છે અને નિષ્ફળતા આટલી બધી હાવી ક્યારેય પોતાના પર ન કરવી જોઈએ। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ કે જેમણે આ પ્રતિક્રિયા આપી છે, કહ્યું નિષ્ફળતા ક્યારેય કાયમી નથી હોતી। અને બીજી એક ખૂબ મહત્વની વાત તેઓ એ પણ કહી રહ્યા છે કે સરકારી નોકરી એ જ સર્વસ્વ નથી આપણા જીવનમાં અને સરકારી નોકરીની જો તૈયારી કરો છો તો સાથે સાથે બીજી પણ તૈયારી કરો। જીવનમાં હંમેશા પ્લાન બી માટે રેડી રહો। કદાચ કોઈ એવી પરિસ્થિતિ ભાગ્ય આવી જાય તો પછી એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર સતર્ક રહેવું ખૂબ વધારે આવશ્યક છે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અને પરીક્ષા ચાલી રહી છે જેને લઈને સતત એવા સ્ટ્રેસના સતત એવા ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈને હેલ્પલાઇન નંબર પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। સર, આખો જે આ એક કિસ્સો સામે આવ્યો છે એમાં સ્ટ્રેસ ક્યારેક વધારે મહત્વનો ભાગ ભજવી જતું હોય છે પરંતુ સર સ્ટ્રેસની સાથે સાથે બીજા ઘણા બધા એવા પરિબળો છે કે સમાજના લોકો શું કહેશે, આ શું કહેશે, આ બધા મહત્વના પરિબળો બીજા પણ ભાગ ભજવતા હોય છે। એટલે એક તો આપણે એ જોવું પડે કે ખાસ તો હંમેશા જે લોકો આત્મહત્યા કરતા હોય છે એ લોકો એક ડિપ્રેશનમાંથી પસાર થતા હોય છે। એમની માનસિક સ્થિતિ એવી હોય છે, એ લોકો એડવાન્સમાં સિગ્નલ આપતા હોય છે। લગભગ 90% લોકો એવા હોય છે કે જે આત્મહત્યા કરતા પહેલા
એવો સિગ્નલ આપે કે ભાઈ હવે જિંદગી જીવવા જેવી નથી રહી, કે આમાં તો મૃત્યુ થઈ મોત આવી જાય તો સારું ને. એટલે એ પ્રકારનું એ લોકો બોલતા હોય છે. ત્યારે આપણે એને ટાઈમલી ઇન્ટરવેન્શન કરવું જરૂરી છે. અને ટાઈમલી ઇન્ટરવેન્શન માટે જ આપણે 2015 થી ગાંધીનગર પોલીસ ની જે એસપીની ઓફિસ છે ત્યાં આપણે જીવન આસ્થા હેલ્પલાઇન ચલાવીએ છીએ. જેમાં આપણે અત્યારે મોટાભાગની જે પરીક્ષાઓ છે યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષાઓની અંદર કોલ લેટરની અંદર જ આપણે નંબર આપીએ છીએ. અને મલ્ટિપલ કારણો હોય છે અને એમાં 14 થી 29 વર્ષના યુવાનો એટલે વિદ્યાર્થીઓ જે આત્મહત્યાનું પ્રમાણ આપણે ત્યાં ઘણું છે. આપણા મતલબ આખા વિશ્વમાં દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. આપણા દેશમાં 1,40,000 લોકો આત્મહત્યા કરે છે. અને એના કરતા અનેક ઘણા વધારે લોકો આત્મહત્યાનો વિચાર કરે છે. અને ઘણા બધા લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરીને નિષ્ફળ જાય છે. એટલે આને આપણે અટકાવવું હોય તો એમને ટાઈમલી કાઉન્સેલિંગની જરૂર પડે છે. અને એટલા માટે જ આપણે આ હેલ્પલાઇન શરૂ કરી છે. અને આ હેલ્પલાઇનમાં ઘણા બધા લોકોને આપણે આત્મહત્યા કરતા રોકી શક્યા છે. એવી અસંખ્ય કિસ્સાઓ છે. લોકો આત્મહત્યાના સ્થળે પહોંચ્યા હોય ને આપણે રોક્યા હોય એવી ઘટનાઓ પણ આપણે. એટલે હું ખાસ બધાને વિનંતી કરીશ કે આપની આજુબાજુ કોઈ પણ વ્યક્તિ એવો સંકેત આપતા હોય કે મને જિંદગી જીવવા જેવી નથી લાગતી, અથવા બીજી રીતે સંકેત આપે, પોતાની વસ્તુ આપી દે, બરાબર છે, બહુ આમ ડિપ્રેશનમાં રહેતી હોય વ્યક્તિ અને એકદમ ખુશખુશાલ રહેવા માંડે છેલ્લે બધાને બતાવવા માટે થઈને, બરાબર છે, પોતાની વસ્તુ બીજાને આપી દે. દાખલા તરીકે ઘરમાં હોય તો હવે કે ભાઈને કે પોતાની ગમતી વસ્તુ એના ભાઈને આપી દે, બરાબર છે, મિત્રોથી વિખૂટા જાય, એકલા એકલા રહેવા માંડે. અને ખાસ કરીને જિંદગી જીવવા જેવી નથી એવી વાત કરે ત્યારે આપણે ટાઈમલી એને કાઉન્સેલિંગ કરવું જોઈએ. બીજું એ કે આપણે માનસિક આરોગ્યની સમસ્યા આજે ઘણી બધી છે અને આપણે તાવ આવે, ખાંસી થાય કે ટીબી થાય તો એમાં આપણે ક્યારે શરણ નથી અનુભવતા. તો મગજ પણ આપણા શરીરનો, મન પણ આપણા શરીરનો એક ભાગ છે અને એ બીમાર થાય તો એને કાયમી તાત્કાલિક આપણે મદદ આપવી જોઈએ. હું તો એમ કહીશ કે બીજા બધા બી થાય તો એ મટી શકે છે, બરાબર છે, વાંધો નહીં. પણ માનસિક આરોગ્ય એવી બાબત છે કે જેમાં વહેલામાં વહેલી તકે ઇન્ટરવ્યુ કરવું જોઈએ. ફેમિલી મેમ્બરે એમ કેવું કે ભાઈ આ તો તું શું છોકરી જેવી વાત કરે છે, કે આ કઈ મારું કઈ સહેલું છે, કે આવી બધી વાતો કરવાની જગ્યાએ એને પ્રોપર જે લોકો આના નિષ્ણાતો છે એનું કાઉન્સિલિંગની મદદ આપવી જોઈએ. અને આ 24 કલાક ચાલતી હેલ્પલાઇન છે એનો આપણે ઉપયોગ કરીએ અને આપણું એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામે આ રીતે એનો જીવ ના અટકે, એનો જીવ ના જાય એ માટે આપણે પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ. સાથે સાથે યુવાનોને એ કહીશ કે તમારા મા બાપ માટે એમણે તમારા જીવન માટે ખૂબ બધું કર્યું હોય છે અને તમે નિષ્ફળ જઈને એમની વચ્ચે જીવતા હશો ને તો એમના માટે વધારે સ્વીકૃત છે. પણ તમે નહીં જીવો એમના માટે બહુ જ અત્યંત પીડાકારક હોય છે. તમે તો જતા રહેશો પણ એમને પીડા આપીને જશો. જે લોકોએ પોતાના જીવનનું સર્વસ્વ તમારા માટે આપી દીધું હોય એ લોકોને તમે પીડા આપશો તો એ તમને એવું તમે ઈચ્છશો કે તમે એમને પીડા આપો. તમને એમ લાગે છે કે જિંદગી જીવવા જેવી નથી, પણ ખરેખર તમે આ અંત લાવીને તમે તમારા મા બાપનો પણ વિચાર કરો, તમારા પરિવારનો વિચાર કરો. અને જીવન આટલામાં જ નથી. હું મારી વાત કરતો હતો, આપણું આજે ડિસ્કનેક્ટ થઈ ગયું. તો મારું જે દિવસે આઈપીએસમાં સિલેક્શન થયું હું રડ્યો હતો કારણ કે મારે આઈએએસ થવું હતું. પણ હું જોઉં છું કે જો આઈપીએસમાં થયો તો હું ગુજરાતમાં કામ કરી શક્યો અને આજે જીપીએસસી નો ચેરમેન બન્યો. હું જો આઈએએસ બન્યો હોત તો હું ગુજરાતની કેડર, ગુજરાતમાં એ વખતે એક પણ આઈએએસ અધિકારીને મૂકવામાં નહોતા આવતા તો હું કદાચ ગુજરાતમાં આટલા બધા લોકોની વચ્ચે કામ ના કરી શક્યો હોત, આટલા બધા લોકોનો મને પ્રેમ ના મળ્યો હોત અને છેલ્લે હું જીપીએસસી નો ચેરમેન ના બન્યો હોત. તો આ જે મને ખોટું લાગતું હતું, જેનાથી હું નિરાશ થઈ ગયો હતો, જે નિરાશા મને પણ બહુ 4-6 મહિના મને નિરાશા સતાવતી હતી. પણ આપણા માટે શું સારું છે ને એ કુદરત નક્કી કરતી હોય છે. એના પર ભરોસો રાખી અને આપણે સરસ જીવીએ, આપણે પ્રયત્ન કરતા રહીએ અને આપણા મા બાપ માટે જીવીએ, આપણા પરિવારજનો માટે જીવીએ અને કુદરત હંમેશા સારું કરશે એવા ભરોસા સાથે જીવીએ. બિલકુલ સર, એ ભરોસો ખૂબ વધારે આવશ્યક છે કારણ કે જે સતત આવા કિસ્સાઓ બનતા જઈ રહ્યા છે. સર, હજુ પણ જે વિદ્યાર્થીઓ આના માટેની તૈયારી કરી રહ્યા છે, હજુ લેખિત પરીક્ષા આવશે, એના માટે કોઈ ખાસ સંદેશ? મારો ખાસ સંદેશ એ છે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને યુવા વર્ગ છે જિંદગીમાં સંઘર્ષ કરતો હોય છે એટલે એને એવી તાણ થવી, ડિપ્રેશનમાં જતા રહેવું, ભવિષ્ય ધૂંધળું દેખાવું, નિષ્ફળતાનો સામનો કરવામાંથી ભાગી જવાની ઈચ્છા થાય, આ બધી સંભાવનાઓ યુવાનો સાથે હોય જ છે.
એટલે એને એવા તબક્કે આપણે જે હેલ્પ મળી રહે એ હેલ્પ હંમેશા લેવી જોઈએ. અને ડિપ્રેશનની બાબત એવી છે કે આપણે એમ માનીએ કે ચલો મિત્રો સાથે વાત કરી લઈશું કે ઘરના સાથે બેસી જઈશું અને પ્રશ્ન સોલ્વ થઈ જશે, અથવા તો હાલ થોડીક નિરાશા છે, બરાબર, એ રીતે આપણે એને ન જોઈએ. માનસિક આરોગ્ય આખો એક વિષય છે. આપણે એને કાઉન્સેલિંગની જરૂર પડે, ક્યારેક એ કાઉન્સેલિંગથી ના ઉકલે તો એને સાયકેટ્રિક દવાની પણ જરૂર પડે, અને એ દવા આપવામાં જરાય આપણે સંકોચ રાખવાની જરૂર નથી. મન પણ આપણું એક મહત્વનો ભાગ છે આપણા વ્યક્તિત્વનો, અને એ પણ બીમાર થઈ શકે અને એને પણ સારવાર આપવી પડે. અને એની બીમારી છે એ ક્યારેક મૃત્યુ તરફ દોરી જાય એટલી ખતરનાક હોય છે, અને એ ઝડપથી દોરી જાય એવું બની શકે. એટલે એને વધારે ગંભીરતાથી આપણે લઈએ. જી બિલકુલ સર, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો હસમુખ પટેલ કે જેમણે ખૂબ જ મહત્વની વાત કહ્યું નિષ્ફળતા સર્વસ્વ નથી અને એટલું બધું હાવી કરવાની જરૂર નથી. અને વીટીવી ન્યૂઝને પણ એ તમામ ઉમેદવારોને નમ્ર અપીલ છે કે આ જિંદગીની છેલ્લી રેસ નથી. સકારાત્મકતાથી આ પરીક્ષા આપો અને આ નોકરી સર્વસ્વ નથી. પ્લાન બી પણ તૈયાર રાખવો એટલું જ આવશ્યક છે. નાસીપાસ થતા ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવી છે. માનસિક આરોગ્ય ખૂબ વધારે મહત્વનો વિષય છે. તો દવા આપવામાં જરાય સંકોચ નથી રાખવી. અને આ સાથે એ પણ કહ્યું કે બીમારી ખતરનાક હોવાથી તેનું નિદાન પણ એટલું જ જરૂરી છે. નાસીપાસ થતા ઉમેદવારો માટે હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન કે જેમનો આ સંદેશ વીટીવીના માધ્યમથી